ડભોઈ તાલુકાના સવારના થરવાસા ગામની સીમમાં મંદિરની વચ્ચે રોડ ઉપરથી પોલીસે બાતમીના આધારે 8 નંગ ગૌવંશ બોલેરો ગાડી સાથે ઝડપી પાડી હતી। ડભોઈ તાલુકાના થરવાસા નજીકથી કતલખાને લઈ જવાતા 8 ગૌવંશને પોલીસે બચાવી લીધા। ડભોઈ તાલુકાના થરવાસા નજીકથી કતલખાને લઈ જવાતા 8 ગૌવંશને પોલીસે બાતમી આધારે ઝડપી પાડી। જોકે પિકઅપ બોલેરોનો ચાલકે વાહન મૂકી ભાગી છૂટ્યો। પોલીસે ગૌવંશ ભરેલી ગાડી કબજે કરી ગૌવંશને ડભોઈ પાંજરાપોળ ખાતે સુપ્રત કરી અને ભાગી છૂટેલા ચાલક અને તેનું બીજા ગાડી સાથે પાયલોટિંગ કરતા ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામ નવી નગરી ખાતે રહેતા રાકેશભાઈ બાલુભાઈ તડવી પોતાના ખેતરમાં કામકાજ કરી રહ્યા હતા। તે દરમિયાન એક બોલેરો પિકઅપ ગાડીમાં 8 જેટલા ગૌવંશ ખીચોખીચ ભરેલી અને કોઈપણ પ્રકારની ઘાસચારો કે અન્ય સુવિધા વિના ભરીને લઈ જતા નજરે પડ્યા હતા। જે ગૌવંશ પૈકી 1 કે 2 મૃતપાયી હાલતમાં પણ બાંધેલા હતા। જે જોઈ રાકેશ તડવીએ ડભોઈ પોલીસ મથકે જાણ કરી બીજી બાજુએ જ કામનો બીજો યુવાન ધવલે કતલખાને લઈ જવાથી આ ગૌવંશની બોલેરો પિકઅપ ગાડીનો પીછો કર્યો, જેથી બોલેરો પિકઅપનો ચાલક સ્થળ પર જ ગૌવંશ સાથે બોલેરો પિકઅપ મૂકી તેની સાથે પાયલોટિંગ કરતી બીજી એક બ્રીજા ગાડીમાં ભાગી ગયા હતા। આ ઘટના સંબંધી ડભોઈ પોલીસે રાકેશ તડવીની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી આ બંને ગાડીનો આધાર રાખી તપાસનો દોર શરૂ કર્યો છે। જ્યારે આ ગૌવંશને ડભોઈ પાંજરાપોળ ખાતે મૂકી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ડભોઈ પંથકમાં કતલખાને લઈ જવાતા પશુઓની હેરાફેરી બાબતે પોલીસે લાલ આંખ કરી પેટ્રોલિંગ તેજ કર્યું છે। ગૌવંશને પાંજરાપોળ મોકલાયા, ડ્રાઈવર સહિત 2 ફરાર।